ઈડર-ખેડ બ્રહ્મા હાઈવે રોડ પર કરુણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 લોકોના કરુણ મોત નીપજ્યા હતા. મહારાણા પ્રતાપ સર્કલ પાસે ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારી હતી. ટ્રક ચાલક અકસ્માત સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં માતા પુત્રનું દર્દનાક મોત નીપજ્યું હતું, જ્યારે પતિનો આબાદ બચાવ થયો હતો. બાઇક ચાલકને ઈડરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. અકસ્માતના પગલે રાજધોરી માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. અકસ્માતના સ્થળે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. ઈડર પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો છે. ઈડર-ખેડ બ્રહ્મા હાઈવે રોડ પર કરુણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા હતા. મહારાણા પ્રતાપ સર્કલ પાસે ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારી હતી, જેમાં પતિ પત્ની બાઇક લઈને જઈ રહ્યા હતા. ત્યારે અકસ્માતનો આ પરિવાર ભોગ બન્યા હતા. ત્યારે ટ્રક ચાલક અકસ્માત સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં માતા પુત્રનું દર્દનાક મોત નીપજ્યું છે. પતિનો આબાદ બચાવ થયો હતો. બાઇક ચાલકને ઈડરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. આ અકસ્માતના પગલે રાજધોરી માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા અને અકસ્માતના સ્થળે લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા. ઈડર પોલીસને જાણ કરવામાં આવતા ઈડર પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સાબરકાંઠા.